હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ। સાબરકાંઠામાં વિજયનગરની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। સરસવ ગામે પીએચસી પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાની બંને સાઈડ અને ઘરોમાં પાણી ફરી વળ્યા। સતત વરસાદને લઈ વિજયનગરથી ખોખરા રોડ પર અવરજવર બંધ કરાઈ છે। ઉપરવાસમાં રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। વિજયનગરના સરસવ ગામે હરણાવ નદીના પૂરે તબાહી સર્જી। વીજ પોલ, પાણી સપ્લાયની વ્યવસ્થા, શાળા અને આરોગ્ય કેન્દ્રની દિવાલ ધોવાઈ ગઈ। સરસવ ગામે હરણાવ નદીના ધસમસતા પ્રવાહમાં લોકો તેમના ઘરમાં છે અને પાણી પણ ત્યાં જ ઘૂસી ગયા છે। સરપંચ સહિત 9 સ્થાનિકોને પણ ઘરમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યા। સ્થાનિક યુવાનોની ટીમોએ રેસ્ક્યુ કર્યું હતું। આટલી મુસીબત છતાં અધિકારીઓ કે ધારાસભ્ય સહિતના અધિકારીઓ સ્થળ પર નહીં ફરકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક અધિકારીઓને જાણ કરવા છતાં સ્થળ મુલાકાત લીધી ન હોય કે મદદ ન આવી હોય તે પ્રકારનું લોકો જણાવી રહ્યા છે। જે પ્રકારે રાજસ્થાન અને સ્થાનિક વિજયનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો તેના કારણે હરણાવ નદીમાં ભારે પૂર આવ્યા હતા। ભારે પૂરના કારણે રાજસ્થાનની સરહદથી લઈને છેક ખેડબ્રહ્મા સુધીના વિસ્તારમાં હરણાવ નદીના કાંઠા વિસ્તારોમાં જાણે કે તારાજી સર્જાઈ હતી। આ દ્રશ્યો છે તે હરણાવ નદીના છે। હરણાવ નદીના કાંઠા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। જે પ્રકારે ધસમસતો પ્રવાહ જે છે તે હરણાવ નદીમાં વહ્યો હતો। મોડી રાત્રિથી જ પૂર જે છે તે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે સ્થાનિક લોકોને પરેશાની સર્જાઈ હતી। વાત કરીશું સ્થાનિક લોકો સાથે પણ। જોઈ શકાય છે દ્રશ્યો હરણાવ નદી કાંઠાના વિસ્તારમાં જે પ્રકારે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા હતા અને તેના કારણે હરણાવ નદીનો કાદવ કીચડ જે છે તે પણ લોકોના ઘરોમાં ઘૂસ્યો હતો અને લોકોએ મધ્યરાત્રિએ પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે ખસવા માટેની પણ મજબૂરી વેઠવી પડી હતી। બેન, કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી? અમે ઊંઘેલા હતા અને રાત્રે પાણી 3 વાગે ઘૂસી ગયું। અમે પછી બૂમા બૂમ કરતા લોકો બધા દોડતા આવ્યા, દોયડું નોખીને પછી અમે બધા બચાયા અને અમારી ભેંસની બચાઈ અને બધું ખાવાનું બધું જતું રહ્યું, ફ્રીજ જતું રહ્યું, ટાંકી જતી રહી, બધું સામાન ઘર વખરી બધું જતું રહ્યું છે। હાલમાં ખરાબ પરિસ્થિતિમાં છે અને ઘરમાં પણ ઊભું ના રહી શકાય આવી પરિસ્થિતિ છે। જે પ્રકારે ઘરની અંદર તમામ વસ્તુઓ તણાઈ ગઈ છે તો હવે આગળનું જીવન ગુજારવા માટે શું કરવું પડશે? અમે કઈ બી સરકારની સહાય આવે તો આપણાની તૈયારીમાં એવી આશા છે। અને છોકરા નાના હજી ખાધા વગર ઊભા છે અને સગા સંબંધીઓમાંથી ખાવાનું લઈને આવે છે એમ કે એટલે છોકરા રાહ જોઈ રહ્યા છે બધા। જે પ્રકારે જોઈ શકાય છે આ સ્થિતિ જે છે તે હરણાવ નદીના કાંઠા વિસ્તારની છે। કાંઠા વિસ્તારમાં તમામ જે સ્થળો છે તે નીચાણવાળા સ્થળોમાં આ જ પ્રકારની સ્થિતિનો માહોલ સર્જાયો છે અને તેના કારણે સ્થાનિક લોકો જે છે તે પરેશાન થયા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।